જય દ્વારકાધીશ ભાઈ, કેમ છો બધા? મજામાં છો? વરસાદ પડે છે ફૂલ ને આપણે અહીંયા તો જો ગમે હોય ભગત ઉપર સુતા હોય રૂમમાં એમાં ત્રીજા માળે. શું કે ભગત સારું? આનું બેનું જો કામકાજ તમે જો કાલના વાંચીને વેગા છે, બહાર ને અંદર ને બધું ચોખ્ખું વ્યવસ્થિત કરી નાખ્યું છે. અને વરસાદ એ 2 દી થયા ફૂલે ફૂલ ચાલુ છે. આજે બહારની સાઈડમાં બધું હતું એ ઓકે થઈ ગયું છે, આ બાજુની સાઈડમાં બધું ઓકે થઈ ગયું છે. અને આજે માટે આ રૂમના ને બધા વારા કાઢી નાખ્યા છે ભાઈ જો છે. આ આપણે શું કહેવાય છેટો રૂમ છે વાંથી, અને આ બધું આજની તારીખમાં લગભગ ચોખ્ખું થઈ જાય. સારું છે ને? તો બસ એ માટીભાઈ કે તમે તમારે શું કહેવાય ગમે એવડું હોય મને કહેજો, હું 24 કલાક અહીંયા છું. બધું હાથથી જ લઈએ એટલે અહીંયા 2-3 જણા છે, કાંઈ ઉપાધિ છે નહીં. બાકી ગાય બળદ બધું અહીંયા ખાઈને જલસા કરે આની અંદર. અને બીજી મેન મુદ્દાની વાત એ અત્યારે કરિયાણાની ગાડી ભરી લીધી છે અને જાય છે આપણે જામનગર, જે આપણા રેગ્યુલર પરિવાર છે, આપણા ડોહીમાં ને માજીને એને બધાને કરિયાણું પહોંચાડવાનું છે. એટલે એની પાસે આમાં અત્યારે આપણે 2 કીટામાં હમાઈ જઈ નાખી લીધી છે. અને બીજા ત્રીજા 2-3 કામ છે એ બધા પતાવી લઈએ, રેગ્યુલર પરિવારને આપી દે. અને હજી એકવાર કહી દઈશ કે જે પણ દૂરના પરિવાર છે ભાઈ, આપણા દૂરના, માનો કે આમ સમજી લો કે અત્યારે બરોડા છે, સુરત છે, એ બાજુથી ઘણા બધા ફોન આવતા હોય છે. તો આ દૂરના પરિવારને પાછું એકવાર કહીશ કે તમે તમારી આજુબાજુમાં જે લોકલ સંસ્થા છે એનો કોન્ટેક્ટ કરો. કારણ કે અમારે અહીંયા 100 ઉપર પરિવાર છે અને 1 થી 2 ગાડીઓ અમારે અહીંયા રનિંગ કન્ટિન્યુ કરિયાણામાં હાલતી હોય, ઘરે જઈને પહોંચાડીએ. તો તે છતાં પણ અમારે ટૂંકમાં પહોંચવામાં 2-5 દી આગા પાછું થઈ જાય છે. એટલે જેટલા પણ દૂરના પરિવાર છે તો પહેલાં તમે તમારી આજુબાજુની જે પણ સંસ્થા હોય એમાં કોન્ટેક્ટ કરજો ભાઈ, એટલી બધાને નમ્ર વિનંતી. બાકી અમારાથી થતું અમે તમને પહોંચાડવાની ટ્રાય કરશું. અને જે કાંઈ થાય ફૂલ નહીં તો ફૂલની પાખડી સહયોગ કરજો, જેથી કરીને બધા પરિવારોને કરિયાણું પહોંચતું રહે. હજી આપણે આશ્રમની અંદર મોટર કોઈ થઈ ગઈ છે ભાઈ. હવે એનો આપણે શું કહેવાય કેબલ અત્યારે આવે છે, પછી એનું બંબો નાન તેની બધી લેવાનું છે. એટલે હજી ઘણો બધો ખર્ચો છે. તો આપણે પહોંચ્યા ફટાફટ માજીને કરિયાણું પહોંચાડી દે. શું કે પણ જ સારું? ગુડ મોર્નિંગ. હાલ અમે જતા આવીએ છીએ બરોબર. અહીંયા બાકી બધું હાઈ ક્લાસ કરી નાખ્યું જો ચારે બાજુથી. હજી આ લેવલ થઈ જાય, માંથી બધો કચરો નીકળી ગયો છે. તો હાલો ભાઈ, વધારે વાત ના કરતા અત્યારે અમે નીકળી જઈએ સીધા જામનગર બાજુ. ભાઈ બીજી એક ખાસ વાત એ કે ઘણા બધા જગ્યાએથી ફોન આવતા હોય કે ભાઈ ગંભીર છે, ડોહીમાં છે, એકલા છે, આવી પરિસ્થિતિ છે. તો અમે બનતી એવી મહેનત કરીએ કે અહીંયા કરિયાણું પહોંચાડી દે. પછી કદાચ થોડા ઘણા દિન જે મેં તમને જેમ કીધું એમ કદાચ આગા પાછું થાય તો કદાચ ક્યાંય તમારી નજરમાં એવો કેસ આવે તો એને આપણે અહીંયા જગ્યા એના માટે રહેવાની સુવિધા કરી છે. તો એકલા છે, જે વૃદ્ધ છે, જેનું કોઈ છે નહીં આગળ વાહે, તો એને આપણો કોન્ટેક્ટ કરીને અહીંયા પહોંચાડી દેજો, જેથી કરીને અહીંયા એને જમવાની રહેવાની બધી સુવિધા મળી રહે અને ભગવાનના નામ લે. વધારે વાત નહીં કરીએ, મળીએ પાર્ટ 2 ની અંદર. જય દ્વારકાધીશ.